એટલે શેમાંથી ઉતારી નાખવાનો આવડો મોટો ઘઉં છે જુઓ આયા સાલ આ પાર્ટી નહીં આવી સાલ રસકો બસકો વાટીને આપણે અહીંયા ઘેરી અને આપણે ભૂખ્યા થઈ ગયા ભૂખ લાગી ગઈ છે પોપૈયું ખાધું પણ એમાં કાસું હતું એટલે મજા નહીં તો શાકભાગ આપણે ખાઈ છીએ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અત્યારે વાગ્યા છે 3 અને આપણે જવાનું છે ગામમાં અમે દિવ્યાંશી બેન સેવી તો જવાનું ગામમાં ટ્રેક્ટર આગળ વહી ગયું છે બતાવીશ તમને હું ભર્યું છે એમાં તો તમે વ્લોગમાં રહીજો દિવ્યાંશી તૈયાર થઈ ગઈ છે અમારે દિવ્યાંશી તૈયાર થઈ ગઈ છે ને ગામમાં જવા હાટું કા તૈયાર થઈ ગયું ટ્રેક્ટર વહી ગયું છે તો જઈ ગાડી જો તૈયાર થઈ ગઈ છે અમારે આપણે આ મર્સિડીઝ લઈને જવાની છે ને ગામમાં મળી છે તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો ત્યાં બતાવીશ ટ્રેક્ટરમાં શું વસ્તુ છે તમે રહેજો જરૂર આપણે તમે તૈયાર કરી નાખી ગાડીને હું દિવ્યાંશી બેન વાહે બેસી ગયા છે જો બેઠો બરાબર પકડી વાત રહ્યો તો અત્યારે અમારે ગુડ મોર્નિંગ થયું હતું અત્યારે 3 વાગ્યા કારણ કે દવા ખાટી થઈ ગયા તો સુઈ ગયો હતો અને તો અત્યારે ગામમાં રહ્યો હતું એટલે બ્લોગ શરૂ કર્યો મોડું થઈ ગયું બહુ કામ હતું હવે કાંઈ બ્લોગ શરૂ નથી કર્યો તો અત્યારે શરૂ કરી દીધો અને આપણે હવે ગામમાં જવાનું છે તો ત્યાં બધું કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો આપણે તો 3 જણા એટલે ગાડીને તો અહીંયા સીધા મળવી તો કન્ટિન્યુ સુધી રહી ગયો તમે બ્લોગમાં આપણે ગામમાં પૂગી ગયા છીએ અને ટ્રેક્ટર હોતે આવી ગયું અને દિવ્યાંશી અહીંયા જ બેસે કાંઈ ગામમાં આવે એટલે અહીં બેન બેસવા આવવું પડે ત્યાં પાછળ બેઠી હતી વ્લોગમાં અહીંયા અત્યારે જઈને આવવું પડે એમાં બે આવવું પડે ને બેન તમારે બેસવા પેલા ઘરમાં ન આપણે બાવણું બંધ છે તો કોઈ નહીં ટ્રેક્ટર ગયું આવે એટલે મેડમ તો જો મારી બેન તો વાંચ ઘડે આવે ફટાફટ ખોલી નાખી આપણે તો ટ્રેક્ટર આવી ગયું તો ટ્રેક્ટર આવી ગયું લાવ દે આવી ગયું આપણે બંધ કરી દીધી તો આ બંધ કરી દીધું ભાઈ હાલ આપણે આવી છીએ ટ્રેક્ટર ઉતારવા બધું સામાન છે તો તેમનેથી સામાન ચેટીનો સામાન છે બધું કરે છે વાડીએથી ગામમાં આવ્યા બધું ઉતારી નાખી બધું સામાન ઉતારાવે જો લાવો જુઓ એ પડી ગઈ એટલે સામાનથી ઉતારી નાખવાનું મારો દિવસ તો પાઇપ લેવા છે લાવો પાઇપ પૂજા મૂકી દેવાય બધું હરાઈ ગયું છે ને આપણે જવાનું તો વાડીએ ટ્રેક્ટર લઈ એ મજાનું છે થઈ ગયું તૈયાર હવે વાડીએ તો હાલો સીધા રસ્તા મળવી હાલો ફેમિલી આપણે જાઓ ટ્રેક્ટર પાર્કિંગમાં મૂકી દીધું ને ઘરે પૂજી ગયા છીએ જુઓ હાલો આપણે ઘરે પૂછી ગયા હવે કામ હોય તો બતાડીશું તમને તો હાલો તમે બધી વ્લોગમાં રહીજો ક્યાં ઊંડી ઊંડી ભરી જુઓ હાલો ફેમિલી તો આપણે તો હવે નીણ વાટવા પૂકી ગયા છે ને એક વાળો રિપેરિંગ કરવા જવાનું છે કારણ કે ગઈ સાંજે આપણે રોજડા ખુશી ગયા હતા ખેતરમાં ખાવા કામ એટલે આપણે રહી ચાલો હમું કરવા વાળો તૂટી ગયો એટલે ઢીલો બીલો થઈ ગયો તૂટી જાય ગરેડી તોડ નાખી મેં પૈસા હમું કરતો આવ્યો હું આ તમને બતાવું જુઓ અહીં વાળો છે અહીંયા ભાડું અહીંયા આપણે જવાનું છે વાળો ભાડો પીડ્યો છે ને માથે બી હમો કરી નાખી વાળો પછી મળવી હાલો આપણે વાળો બાળો અમે કહીને આવ્યા છીએ ને હવે આપણે મકાઈ વાટ નાખવાની છે મકાઈ વાટ નાખવી આપણે હાલો એકલા સેવી મકાઈ વાટ નાખ્યું હબજન બે હાથમાં એવું ઘણો ટાઈમ છે એમ તો એટલે એક વાટ નાખ્યું મળી છે એમ વાટ નાખ્યો પછી મળશું આપણે નીન વાટીને તો આપણે પૂગી ગયા છે ગેટની બહાર જોવા વાટ લીધી આટલી ગેટ છે આપણો એ ઘટે નહીં ઘઉં આટો મારતા આવી કે છે ઘઉં પાકી ગયા છે કે હું જો હેડા
પાકવા આવ્યા છે. આપણે ડુંગળી જોઈ કેવીક છે એમ જુઓ, ઘઉં કેવાક છે. જુઓ આવડો મોટો ઘઉં છે. જુઓ ગયા છે અમુક ઘઉં, થોડાક બાકી છે. તો હાલો આપણે હવે મળીશું પછી, તો ત્યાં સુધી તમે વ્લોગમાં રહી. ફેમિલી તો બીજી આપણે હવાર પડી ગઈ છે ને આપણે વ્લોગ અધૂરો હતો એ ટાઈમે. આ બીજો ડે છે. છોકરા તો રમેશ અહીંયા બોલી બોલા ફેમસ છે સાલ. આ પાર્ટી નવી આવી સાલ વાંદરા જેવી. ગજબ બેઇज्जती है. હા આમાં દિવેશી બેન છે. આ નામ શું છે? પાછું છે ને કદીવેશી. બધા પાણા બાણા હારી નાખ્યા છે અને પોરો ખાવી છે બેઠા બેઠા. કામ હાલે છે ખોદવાનું. જો દાદા સડે છે એ બે કામ કરી નાખી પછી થોડીક પોરો ખાઈને પછી મળવી. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો તમે. હાલો ફેમિલી તો આપણે કામ થઈ ગયું છે. બધું હતું અહીંયા પાણા બાણા પડ્યા હતા નાખી દીધું બધું. તમને જો પાછલા કેમેરા હમણાં બતાવું ને આપણે હવે પછી ઘરે વહી જવાનું છે. કામ તો દીધો ક્લીન સરસ થઈ ગયું. જો અહીંયા ગાડું આ પાણા હતા ને અહીંયા નાખી દીધા. જો બંધણ નાખી દીધા ઓલા પણ પડ્યા હતા નહીં. તો જો અહીંયા હવે ઘરે જઈશું આપણે હવે. તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. આપણે બપોર પછી કામ કરવાનું છે. તો હાલો હવે ઘરે જઈ સીધા ત્યાં વ્લોગમાં મળીશું. તમે આપણે સાબા પીને નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છે. એવી આપણે હું બહુ કરી દઈએ 1 કલાક સુધી 2 કલાક આપણે આવી ગયા છે. એવી ભાઈ વાટીને સારો નાખવા છે ઢોરને. આ છે જોવા ભાઈ. અને કોમેન્ટ કરી દીધો કે શું કહેવાય તમારે. અમારે તો અહીંયા રસ્તો કહેવાય અને હા ખાઈ છે. તો પછી મળવી ગામ માટે આમ રસ્તો માટે ભાઈ જવાનું છે. તો હાલો આપણે અહીંયા મળવી. આ નાખી દીધું થોડોક રહી તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. આપણે બતાવીશું હવે ત્યાં સુધી. રસકો બસકો વાટીને આપણે અહીંયા ઘેરી અને આપણે ભૂખ્યા થઈ ગયા. ભૂખ લાગી ગઈ છે. તો પપૈયું ખાધું પણ એમાં કાસું હતું એટલે મજા નહીં. તો શાક ભાગ આપણે ખાવી છીએ. ખાધું જો આ ડુંગળી જો આપણે અને આ શાક સોળાનું નેવું રોટલા જમી લેવી. પૂછાય ક્યાં લેવી તો જમવું પડે. તો હાલો તમે જમી લેવી. હાલો આપણે જો હવે ખાઈ લીધું ને કરી લીધો નાસ્તો. ખાવાનું નાસ્તો ન કહેવાય. ખાઈ લીધું થોડું ખાઈ લીધું. એક રોટલા જેવું ખાઈ ગયા અને આ બેનને રમાડ બની જાય. પણ અમારે બેન આ જો બહુ બધું ભાવે. બિસ્કીટ બધું જો 5-6 મહિનાની છે પણ મારી ભત્રીજી છે. પણ આને જો બહુ બિસ્કીટ ભાવે. જો આમ તો હા એ કહી દે હા બોલે ને હજી બોલે મોટી રહી. આ તો ન બોલે. તો આ તો ફેમિલી તો આપણે વ્લોગ મોટો થઈ જાય છે માટે અત્યારે હાંજ પડવા આવી છે ને આપણે રમાડ્યું છે. હાંજ પડી જાય છે તો આપણે વ્લોગની એન્ડિંગ આપી છે. જય માતાજી. તો નવા વ્લોગમાં મળીશું. જય માતાજી. બાય બાય.